ભાવેશ હા મમ્મી દવાખાને લઈ જવાના ચમ એ કેટલાય દિવસથી આંખો દુખે બૂમો પાડે છે હા તો કઈ વાંધો નહીં કાલ દેખાડી આવશું શું કઈ વાંધો નહીં કાલ દેખાડી આવશું ભાઈને ફોન કરો એ લઈ જશે આ વખતે ચમ તો એમાં ભાઈને શું કરવા ફોન કરો તો એમને જ ફોન કરવાનો હોય ને દર વખતે આપણે જ લઈ જવાના હોય એમના મમ્મી નહીં પણ એમાં શું વાંધો હે શું વાંધો તો હોય જ ને ચમ દર વખતે આપણે જ ખર્ચા કરવાના હા યાર મોટા કે દવાખાનાનો ખર્ચ કેટલો હોય આંખ દેખાડવાનો 200 500 1000 રૂપિયા કશું ના 1000 રૂપિયા કઈ ના પતે વાત કરો દર વખતે 1000 રૂપિયા આ 500 રૂપિયા આવું કરીને દર વખતે આપણે જ લઈ જવાના હોય અલ્યા પણ મારી એ માં નહીં તે તમારી માં એમ જ કહું કે એમની એ નહીં તો પછી દર વખતે આપણે જોવું એવું જરૂરી છે આપણે ગયું રહે તો કોણ લઈ જાય તાણે એવા 200 500 માં એ ભાઈને હું ફોન કરું ભાઈ તું લઈ જજે એની દુકાન છોડી ની રહી ત્યાં મેહાણા અમદાવાદ લઈ જાય એવું કરવાનું એમની ફરજમાં નહીં આવતું એટલે ફરજમાં આવતું હોય પણ આપણે અહીં નવરા છીએ શું કામ છે આપણે તે આપણે તો કાયમ નવરા હોય એટલે કાયમ આપણે જવાનું પણ એમાં 200 500 1000 રૂપિયામાં મારી મને કઈ કદાચ તકલીફ હોય તો લઈ જવાનું એમાં શું અહીંયા ભાઈને ફોન કરી કહેવાનું હોય તમને મારી વાત જ નહીં સમજાતી કોઈ દિવસ ક્યારે શું કહેવા માંગે છે મેં તમને કીધું ને કે આપણે પગારમાં આપ્યો હોય તો દર વખતે આપણે જ ખર્ચા કરવા જરૂરી છે તો એ થોડા ઘણા પૈસા આપે ના આપે ભાઈના મનમાં એવું લાગે તને કે ભાઈ એવું મનમાં રાખતો 200 500 રૂપિયા તમારા 200 500 રૂપિયા તમને ગહાતો હોય આ તે તો રાખ્યો તમે આવું કરીને જ બધું જવા દો દર વખતે નો અલ્યા તમે તમારા ટંટાના હિસાબે જાણે જુદું પાડ્યું ને તાણે એને 2 વીઘા વધની મને આપી છે એનો જીવ તો જોતું તે કાયમ મારે સાંભળવાનું 2 વીઘા વધની આપી એટલે પણ હવે તું 200 500 માટે થઈને મારા ભાઈને ફોન કરાવરાવે હવે તો હક લેવા દે હવે તો જુદા રહીએ છીએ ઘરની ખાધા ખોરાકી તમે કીધું કે મારા હાહુ રાખીશ તો મારા પૈસા લે ભાઈ એને ખાધા ખોરાકી ના લે હવે શું તો આપવા જ પડે ને તાણે રાખીએ તો વાત કરો ફોન કરીને કે ભાઈને ફોન કરો આવું શું કરવા તું આવું મગજ રાખે ફોડી એટલે રાખું તો ખરી જ ને તારે એમ જ સમજવાનું કે આપણે બે એકલા છીએ એને એક જ સંતાન છે તું એમના સંતાનની વાઈફ બસ આટલું જ મગજમાં રાખ અને માતાજી ભગવાનની દયાથી આપણને ભગવાને ઘણું આલ્યું તમે આવું કરીને જ મન કશું બોલવાની આવું કરીને અમને બે ભાઈ જુદા પડ્યા બકા હવે શાંતિ રાખ ને હવે તો હક લે આ 200 500 રૂપિયાની વસ્તુમાં તું મારા ભાઈ જોડે હવે મારા બોલવાના સંબંધ નહીં રહેવા દે જુદા તો પાડી દીધા તો મારો વાંખી એમાં તમે જુદા પડે એમાં તને શાંતિથી રહેવા માટે કહેતો કે મને નહીં ભેગું રહેવું તને શાંતિ અલગ રાખવું ને રાખીએ હા તો હવે શું કરવા લોહી પીવે અને પૈસા કમાવા મારે કમાવાના તું શું કો ચિંતા કરે હું 2 કલાક વધારે મંજૂરી કરી લઈ કહી દે મમ્મી જા કાલ લઈ જાઓ સારું